કપાસ બજારની અંદર છે આપણે શુક્રવારે છેલ્લો ભાગ લાસ્ટ ભાગ છે રજૂ કર્યો હતો, ત્યારે ભાગની અંદર આપણે માહિતી થોડી અધૂરી રહી ગઈ હતી. એના ઉપર આપણે થોડી ચર્ચા કરી લઈએ. બાદમાં છે આપણે ભાવ વિશેની માહિતી લઈએ. તો એક તરફ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા CI દ્વારા છે ઉત્પાદન અંદાજની અંદર 305 લાખ ગાંસડી થી 309 લાખ ગાંસડી ઉત્પાદન છે બીજા અંદાજમાં રજૂ કર્યું છે. એ આગળ આપણે ભાગોમાં સમજાવેલું છે. બીજી તરફ જોઈએ તો દેશની અંદર આગલી સિઝનમાં છે 40 લાખ ગાંસડી આજુબાજુની આયાત કરવામાં આવી હતી, અને આ સિઝનની અંદર આયાત ડ્યુટી ફ્રી સરકાર દ્વારા કરવામાં આવી છે. તો એ પ્રમાણે 50 લાખ ગાંસડી આયાત થઈ શકે છે. એ પ્રમાણે જોઈએ તો બંને સિઝનની 90 લાખ ગાંસડી આજુબાજુ છે સ્ટોક છે નવો આપણા દેશમાં બીજા દેશોમાંથી આવે છે. એની સામે દેશની અંદર 315 લાખ ગાંસડી આજુબાજુ વપરાશ છે. એટલે કે આગલી સિઝનમાં કન્ઝમ્પશન છે દેશની અંદર છે વપરાશ એટલો જે થતો હતો, એમાં પણ આ સિઝનમાં 295 લાખ ગાંસડી છે વપરાશ થઈ શકે છે એવો અંદાજ છે રજૂ કરવામાં આવ્યો છે. તો જ્યારે સિઝનમાં જોઈએ તો આ સિઝનમાં 17 થી 18 લાખ નિકાસ છે ગાંસડી છે ભારતમાંથી થઈ શકે છે. એવી રીતના આગલી સિઝનમાં પણ 17 થી 18 લાખ ગાંસડી નિકાસ થઈ હતી. તો એ પ્રમાણે તમે સમજી શકો કે દેશની અંદરથી 2 વર્ષમાં 35 લાખ ગાંસડી છે નિકાસ આપણે ગણીએ, અને સામે છે આયાત છે 90 લાખ ગાંસડી દેશમાં થતી હોય, તો દેશની અંદર ભરાવો છે કોટનનો કેટલો થાય એ તમે સરળ રીતે સમજી શકો છો. અને એ પ્રમાણે જોઈએ તો જ્યારે દેશની અંદર આ સિઝન પૂરી થાય એ બાદ છે ગાંસડીનો સ્ટોક પ્રમાણે આપણે જોઈએ તો ગાંસડીનો સ્ટોક છે 90 થી 100 લાખ ગાંસડી છે દેશની અંદર છે વપરાતા વધી રહે. કારણ કે આગળ તમે જોયું કે ઉત્પાદન છે એ પ્રમાણે જે આયાતની આપણે સ્થિતિ જોઈએ એ પ્રમાણે 400 લાખ બાર છે ગાંસડી આપણા દેશમાં. પેલા પ્રથમ તો આયાતની અને દેશની જે ઉત્પાદન ક્ષમતા છે એ પ્રમાણે 400 લાખ ગાંસડી છે બની જાય. તો 400 લાખમાંથી 295 લાખ ગાંસડી છે દેશમાં વપરાવાની છે. એના બદલે છે આપણે ગણીએ 300 લાખ ગાંસડી વપરાઈ જાય, અથવા તો 310 લાખ ગાંસડી દેશમાં કન્ઝમ્પશન થઈ જાય, તો પણ છે 90 લાખ ગાંસડી છે આરામદાયક બફર સ્ટોક છે વધી શકે છે ભારતની અંદર. અને એક અમારા અભ્યાસ પ્રમાણે કહીએ તો એટલા વર્ષોની અંદર છે આ પહેલો બફર સ્ટોક ઊંચો છે ભારતની અંદર છે લાસ્ટમાં આ સિઝન પૂરી થતા બની શકે છે. તો મિત્રો આ સિઝનમાં તો તમે કપાસ કરી નાખ્યો છે, કપાસનું ઉત્પાદન પણ તમારા જે આજુબાજુના વિસ્તારમાં ઉત્પાદનનો અંદાજ જે પણ હોય ઉત્પાદન થઈ જવાનું છે. કપાસ તમારો વીણાઈ અને વેચાઈ જવાનો છે. આ સિઝનની અંદર છે ભાવ તમને આગળ પણ આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે 1650 સુધીની તેજી છે અમને જોવા મળે છે. એ પ્રમાણે ઊંચા ભાવ છે 1650 સુધી કદાચ પોગી જાય, અને કદાચ વધારે એનાથી 25-50 રૂપિયા વધીને પણ જોવા મળે. પણ આ સિઝન પૂરતી છે બજાર છે તમને કદાચ ઉછાળામાં તમને 1-2 વાર જોવા મળે. બાકી બજાર છે આવતી સિઝનમાં છે ખાસ કરીને જો આ આંકડા પ્રમાણે આયાત અને આ આંકડા પ્રમાણે નિકાસ અને આ આંકડા પ્રમાણે ઉત્પાદનમાં કદાચ થોડો ઘટાડો આપણે માનીએ, કારણ કે વપરાશની અંદર પણ છે ઘટાડો જો આ સિઝનમાં થયો છે, તો એ પ્રમાણે જોઈએ તો આવતી સિઝનમાં છે એના માટે અમે એક ભાગ સ્પેશિયલ રજૂ કરીશું કે વાવેતર તમારે કપાસનું કરવું જોઈએ કે નહીં. કારણ કે નવી સિઝનમાં આ ખુલતા સ્ટોકમાં છે તમામ છે ગાંસડી છે વધેલી છે એ આવવાની છે. એટલે ખુલતા સ્ટોકમાં ઓપનિંગ સ્ટોક ઊંચો હોય એટલે ભારતની અંદર આવતી સિઝનમાં ભાવ વધારે લેવા અથવા તો ઊંચા ભાવ ખેડૂતોને મળવા એ કોઈ રીતે પોસિબલ બનવાનું નથી આવતી સિઝનની અંદર. કારણ કે છેલ્લા 5 વર્ષની અંદર છે કપાસના ભાવની અંદર કેટલો ઘટાડો અથવા તો વધઘટ કેટલી થાય છે, સામે ખેડૂતોને શું પોષણક્ષમ ભાવ મળે છે, અથવા તો બજારની અંદર છે કપાસની ચેન આખી છે એ સારી રીતે ચાલે છે. માર્કેટોથી માંડી જીનરો, સ્પિનરો અને ટેક્સટાઇલ લોબી સુધી છે બજાર એક્સપોર્ટ ક્વોલિટી સુધી છે વધારે પડતી વેગમાં ચેન સારી છે, અથવા કપાસની અંદર કોટનમાં છે કાંઈ પણ છે ચેનની અંદર છે મિસ્ટેક છે એ સરકાર દ્વારા અત્યાર સુધીમાં એવા કોઈ પણ પગલાં ન લેવા સાથે સરકારે ગલત પગલું ભર્યું છે કે જે આયાત ડ્યુટી 11% હતી એ પણ આયાત જકાત કાઢી અને સ્પિનિંગ મિલોને રાહત દરે છે બહારથી આયાત છે સસ્તી પડી શકે ગાંસડી એ માટે છે રાહત દરે છે આયાત ડ્યુટી કાઢી અને નિર્ણય લઈ લીધો છે. પણ એ સ્પિનિંગ મિલો અને મોટા ઉદ્યોગપતિની આપણે ચર્ચા છોડીએ તો પાછળ ખેડૂતો માટે અને જીનરો માટે આ નુકસાનીવાળી બાબત આગળ પણ આપણે સમજાવેલી છે. તો આ બંને માટે આગળ જતા નુકસાન અને નુકસાન જ છે. અને કપાસની આખી ચેન મજબૂત કરવી હોય અને રોલિંગ સરખું કરવું હોય નીચેથી તળિયેથી માંડી અને ઉપર મથાળા સુધી છે બજાર છે સરખી સંપૂર્ણ રીતે તેજીમાં અને નફા સાથે જો ખેડૂતોથી માંડી વેપારી અને વેપારીથી માંડીને એક્સપોર્ટ કરનાર વર્ગ સુધી નફો પહોંચાડવો હોય અને કપાસની આગળ જતા છે વધારે પડતી ભારતની અંદરથી ઉત્પાદન ક્ષમતા અને વાવેતર વધારવા માટે છે પ્રોત્સાહન ખેડૂતોને મળે અને એ માટે પ્રયત્નો કરવા હોય તો પહેલા પ્રથમ છે કપાસના બીજની અંદર અત્યારે હાલ સુધારો લાવવાની જરૂર છે. કપાસનું બીજ છે હાલની તમામ 90% વેરાયટી ઉપર જોઈએ તો 90% એવી વેરાયટી છે જે 16 ગુંઠાના વીઘામાં માત્ર 15 મણ ઉત્પાદન કપાસનું આપી રહી છે. જ્યાં બ્રાઝિલ અથવા તો અમેરિકા હોય અથવા તો કોઈ પણ બીજા દેશો જ્યાં કપાસનું પુષ્કળ ઉત્પાદન છે ટૂંકા વિસ્તારમાં જોવા મળે છે. એની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે કહીએ તો અમેરિકાની અંદર 1 વીઘા દીઠ ઉત્પાદન ગણીએ તો 30 થી 35 મણ સરેરાશ જોવા મળે છે. જ્યારે બ્રાઝિલની વાત કરીએ તો 35 થી 45-50 મણ સુધી 1 વીઘાના ઉત્પાદન છે કપાસની અંદર જોવા
જોવા મળ્યા છે, જે કિલોમાં રૂપાંતરિત હોય છે, પણ આપણે એને વીઘામાં અને મણમાં કન્વર્ટ કર્યા છે. જે પ્રમાણે આપણે જોઈએ તો આ બંને દેશો આપણે સામાન્ય રીતે વધારે પડતી અત્યારે હાલ છે નિકાસ સસ્તા ભાવે ગાંસડી અત્યાર સુધી નિકાસ કરતા આવ્યા છે. તો બજારની અંદર છે નિકાસ સસ્તા ભાવે એની ગાંસડી ત્યાંથી અહીંયા આવતી હોય તો એના ખેડૂતોને ભાવ છે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ મજૂરી ખર્ચ કાઢતા અને તમામ બીજો ખર્ચ કાઢતા મળતા હોય તો જ અહીંયા સસ્તા ભાવે ગાંસડી પહોંચાડી શકે, નહીં તો ત્યાંના ખેડૂતો કપાસના બદલે બીજા પાકનું વાવેતર કરી નાખે જો નફો ન મળતો હોય તો. સરકારના પ્રથમ પગલાની આપણે વાત કરીએ તો ચેન મજબૂત કરવા માટે પહેલા તો બીજ છે ટેકનોલોજી વાળું લાવવું પડે. બીજની અંદર જ્યારે પણ ટેકનોલોજી વધી અને ઉત્પાદન વધારાની ક્ષમતા બીજમાં હોય, રોગ પ્રતિકારક ક્ષમતા છે વધારે પડતી બીજમાં હોય, અને બીજું કે ગુલાબીની સમસ્યા છે, જે ગુલાબી ઈયળની સમસ્યા તમામ ક્વોલિટીમાં છે, તમામ વેરાયટીમાં આવી ગઈ છે, એ નવી વેરાયટીની અંદર એ સમાધાન પણ છે ટેકનોલોજી સાથે નીકળી ગયું છે. શરૂઆતમાં મઠિયા કપાસનું વાવેતર થતું, એ બાદ શંકરની શરૂઆત થઈ અને શંકર બાદ ડબલ બીટી મોન્સેન્ટો કંપની દ્વારા છે અપગ્રેડ કરવામાં આવ્યું અને એ વર્ઝન છે એ જીન છે ભારતની અંદર આપવામાં આવ્યું. એ બાદ છે મોન્સેન્ટો કંપનીની ડબલ બીટી જાત છે વધારે પસંદ થઈ અને એમાં ઉત્પાદન ક્ષમતા વધી અને ઈયળ સામે પ્રોટેક્શન અને નિયંત્રણ મળતું જોવા મળ્યું. પણ શરૂઆતમાં જ્યારે એ કંપનીએ બીજ બહાર પાડ્યું ત્યારે આગલા દેશોમાં છે એની અંદર છે વધારે પડતો નફો અને વધારે ઉત્પાદન લઈ અને પછી ભારતની અંદર છે એ વેરાયટી રોયલ્ટી સાથે ભારતમાં મોન્સેન્ટો ઉતરી અને રોયલ્ટી છે બીજ ઉપર છે આપણે એને આપતા હતા. એ પ્રમાણે છે 10 થી 15 વર્ષ છે બીજની અંદર ક્ષમતા જે લાસ્ટમાં જોવા મળી એ પ્રમાણે પ્રોટેક્શન પાવર સાથે છે 10 થી 15 વર્ષ સુધી છે બીજનું કામકાજ સારું અને રોયલ્ટી ઘણી બધી છે આપણી પાસેથી છે મોન્સેન્ટો એ ઉઘરાવી. એ બાદ સરકારે રોયલ્ટી ફ્રી બિયારણ કર્યું. એ બાદ છે કપાસની અંદર બીજના બિયારણમાં એ વર્ષે પેકેટમાં 300 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો. એ બાદ ધીમો ધીમો ફરીવાર વધારો થતા છે. અત્યારે હાલ એક પેકેટના 900 આજુબાજુના ભાવ છે બોલાઈ રહ્યા BT2 ના. અને એ પછીના વર્ષોમાં ગુલાબીની એન્ટ્રી થઈ અને ધીમે ધીમે ગુલાબીનો એટેક છે વધતો જોવા મળે છે. જ્યારે ઉત્પાદન અત્યારે કોઈ પણ કારણોસર એક તો માવઠાનો માર અને બીજા હવામાન છે સાથ નથી, સપોર્ટ નથી કરતું અને સામે છે ગુલાબીનો એટેક વધી જાય છે એટલે મજૂરી ડબલ થતી જાય છે. મજૂરીની અંદર છે ખેડૂતો વધારે પડતી ડબલ મજૂરી છે વર્ષોન વર્ષ છે વધારીને સૂકવી રહ્યા છે, જ્યારે એ નુકસાન સીધું ખેડૂતોને મળે છે. સામે ઉત્પાદન ઘટે છે, બીજની કાર્યક્ષમતા છે પૂરી થતી જાય છે. બીજ છે આપણે ગણીએ તો એ એન્ડ ક્વોલિટી ઉપર હવે અત્યારે હાલ ચાલી રહ્યું છે કે જેની અંદર મોન્સેન્ટો એ ભવિષ્યવાણી આગળ કરી હતી કે બજારની અંદર અમારું બિયારણ રોયલ્ટી ફ્રી થશે, પણ બજારની અંદર છે ખેડૂતોની ઉપર છે આ સીધો માર પડવાનો છે. કારણ કે એના સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે છે મોન્સેન્ટોએ જ્યારે બીજની એન્ડ ક્વોલિટી તૈયાર થતી હતી એટલે કે એન્ડ જ્યારે બીજની અંદર જોવા મળશે ત્યારે બજારની અંદર વધારે ખાતરનું જે પ્રમાણ છે એ વાપરશે ખેડૂતો, વધારે છે ઈયળ નિયંત્રણ કરવા માટે દવાઓ અને જોઈએ તો રોગ પ્રતિકારક કીટનાશકો માટે પણ છે અલગ અલગ દવાઓ છંટકાવ કરશે અને એ પ્રમાણે વધારે પડતો ભારતનો ખેડૂત ખર્ચાળ બનશે અને સામે છે ઉત્પાદન છે અડધુંથી પણ છે ઘટીને જોવા મળે છે. એટલે બીજની અંદર પાછળ જતા એવું જ થતું જોવા મળે છે. કારણ કે મોન્સેન્ટો રોયલ્ટી લેતી ત્યાં સુધી છે બજારની અંદર છે બિયારણમાં ગુલાબી નથી, ઉત્પાદન ક્ષમતા વધારે હતી અને રોગ ઓછા હતા અને સામે ખેડૂતોને નફો મળતો હતો. એ બાદ સરકારે રોયલ્ટી ફરી કરી મોન્સેન્ટોનું નજર છે બિયારણ ઉપરથી હટી. જોકે અત્યારે હાલ બાયર રિસર્ચ કરી રહી છે. બાયરે ઘણા સમયથી છે રિસર્ચ છે બિયારણ ઉપર કરતી જોવા મળે છે, પણ બાયર દ્વારા જે લેબ ટેસ્ટ માટે જીન જે તૈયાર કરવામાં આવ્યું હતું એમાં પણ થોડી અધૂરા જીન સાથે છે ચોરી થઈ હતી. એ પ્રમાણે તમે જોઈ શકો કે તમારા માર્કેટની અંદર 5G નામ કે 4G નામથી જે વેરાયટી વેચાઈ રહી છે એ બાયરની અધૂરા જીનની પ્રોસેસ વાળી વેરાયટી છે, જેની અંદર તમે દવા છાંટો તો પણ છે કપાસને કંઈ થતું નથી. જે નિંદામણ નાશકનો સ્પ્રે કરો છતાં પણ છે ક્વોલિટી તમને કપાસની એવી ને એવી જોવા મળે જેમાં કપાસ બળતો નથી, બાકીનું તમામ છે નિંદામણ બળી જાય છે. પણ એ વેરાયટી 5G ના રૂપમાં આવી છે એ પણ છે બ્લેકમાં વેચાય છે, બ્લેકની અંદર આવી છે. કારણ કે બાયરે છે એ પૂરી રિસર્ચ જે જીન ઉપર કરેલી હોય છે એ જીન પૂરેપૂરી રિસર્ચ છે એ બજારમાં નથી આવી, પણ બજારની અંદર એની અધૂરી રિસર્ચ લીક થઈને જે તે કર્મચારી દ્વારા છે આ બિયારણ છે ઉત્પત્તિ કરવામાં આવ્યું છે જે 5G માં અધૂરી રિસર્ચ થયેલી છે. અને એ પ્રમાણે તમે 5G ની અંદર પ્રોટેક્શન ખડનું જે મેળવી શકો છો, પણ બાકી તમને કોઈ પણ પ્રોટેક્શન અથવા તો કોઈ પણ ઉત્પાદન છે વધવાનું નથી એમાં, અને ઉત્પાદન તો તમારું ઘટીને જ આવવાનું છે કારણ કે એ અધૂરી રિસર્ચનું બિયારણ છે. તો તમે વિચાર કરો કે પૂરેપૂરું રિસર્ચનું જીનેટિક બિયારણ જ્યારે કપાસની અંદર છે વધુ ઉત્પાદન ઓછા નિયંત્રણ ખર્ચ સાથે જ્યારે ઉતરશે માર્કેટમાં જ્યારે છે કપાસની અંદર, ત્યારે જમીની સ્તર ઉપર ખેડૂતોને ફાયદો મળે. કારણ કે ઉત્પાદન પુષ્કળ થાય તો બજાર કદાચ નીચા ચૂકવવામાં આવે તો પણ છે ખેડૂત વેચી શકે છે અને જ્યારે મજૂરી પણ છે ઓછી લાગી શકે. કારણ કે આગળ તમને મેં સમજાવી એ પોઈન્ટ ઉપર મજૂરી વધી છે. કારણ કે કપાસ તમારો ખેતરમાંથી જે તમે કલેક્ટ કરવા જાઓ છો તો કપાસ છે ત્યાંથી જ ભેગો નથી થતો, મજૂરોને એમાં જ નથી મળતું કાંઈ, તો મજૂરી વધારવાના છે અને એ મજૂરી વધવાના કારણો છે એ પણ છે નાશ થઈ શકે. બજારની અંદર સારું ઉત્પાદન અને સારી ક્વોલિટીનો સારી ગુણવત્તાનો કપાસ તૈયાર થાય એટલે જીનરો છે જીનિંગ કરી અને
ગાંસડી તૈયાર કરે તો ગાંસડીના ઊંચા ભાવ સ્પિનિંગ મિલો ચૂકવી શકે. સ્પિનિંગ મિલો છે ટેક્સટાઇલ લોબીને આપી શકે ટેક્સટાઇલ લોબી, અને બાકી યાનમાં જે નિકાસ કરવા માટે નિકાસકારો છે જે ભારતની અંદર એ નિકાસકારો છે સસ્તા ભાવે અને સારું કોટન છે નિકાસ પ્રોડક્શન કરી શકે છે બીજા દેશોમાં, અને ત્યારે છે આપણે બીજા દેશો સામે ટક્કર દઈ શકીએ અને નિકાસની અંદર વધારો દેશમાં થાય. બાકીની વપરાશ છે દેશમાં કોટનની વધી શકે, કારણ કે સસ્તું રૂ મળે તો બીજા જે ટેરી કોટન અથવા તો કોઈ પણ કાપડની અંદર મિક્સિંગ કરવામાં આવતા છે એ પદાર્થો બંધ થાય અને એની સામે છે પ્યોર કોટન શુદ્ધ કોટનના કાપડ છે આપણા દેશના લોકો પહેરી શકે, અને પ્યોર કોટન હોવાથી મહત્તમ ભાવ છે એ પણ મળી શકે મિલોને, અને કાપડના ભાવ છે એ પણ સારા ઉપરના મથાળે મળે અને નીચેના ભાવ છે ખેડૂતોને કપાસના સારા મળી શકે કાચા કપાસમાં. એટલા માટે પહેલો મુદ્દો તો સરકાર નવું બિયારણ લાવે. બીજા નંબરમાં કે જે ડુપ્લિકેટ બિયારણો અથવા તો જે 5G 4G અથવા તો કોઈ પણ વેરાયટી અલગ અલગ નામથી નનામી છે વેચાઈ રહી છે વગર કંપનીની, એ વેરાયટીઓ બંધ થાય અને એના ઉપર અંકુશ આવે, ખેડૂતો છેતરાતા માટે એના ઉપર ઊંચા ભાવ આપીને ખેડૂતોને આમ તેમ ભોળવીને ભાવ લેવામાં આવે છે પણ બિયારણમાં કંઈ હોતું નથી. બીજા નંબરમાં કોઈ પણ કંપની બિયારણ લઈને આવે રોયલ્ટી ભલે ખેડૂતોને ચૂકવવી પડે એના ભાવ ઉપર, એના બીજના ભાવ ઉપર. રોયલ્ટી ખેડૂતો ચૂકવશે તો બીજની અંદર છે રોયલ્ટી ચૂકવશે તો ખેડૂત છે આપણો કાર્ય બરબાદ નહીં થાય. રોયલ્ટી સાથે ભલે બજારમાં ભાવ ખેડૂતોને આપવા પડે છે પણ એ પ્રમાણે રોયલ્ટી સાથે ઉત્પાદન પણ છે ઊંચું ખેડૂતો લઈ શકશે તો જ લાખો રૂપિયાના રિસર્ચ કરી અને કંપનીઓ છે માર્કેટમાં બીજ ઉતારતી હોય છે. અને નવા ઉત્પાદન સામે છે ભારત સરકારને છે આયાત છે સાવ કાઢી જ નાખવાની, એટલે કે 50% આયાત ડ્યુટી લગાડીને આયાત બંધ જ થઈ જવી જોઈએ બીજા દેશોમાંથી ભારતમાં આવતી. એટલે આયાત બંધ થઈ જાય તો નિકાસ છે ઓટોમેટિક છે દેશમાં જે પણ છે સસ્તા ભાવનું રૂ છે બહારના દેશોમાં નિકાસ થઈ જવાનું છે, અને આયાત બંધ હોવાથી કોઈને બીજા દેશોનો વિચાર નહીં કરવો પડે. આપણી જે મિલો છે એ સ્થાનિક વપરાશમાં 350 લાખ ગાંસડી છે આગામી સમયમાં ખાઈ શકશે એટલી કેપેસિટી ભારતની જનતા પાસે છે. તો આપણો દેશ અને આપણું રાજ્ય આત્મનિર્ભર છે બની શકશે, અને આપણું ગામડું છે આત્મનિર્ભર બની શકશે, અને આપણો ખેડૂત છે તળિયાના સ્તરેથી ઉપર આવીને જમીની સ્તર ઉપર આત્મનિર્ભર બની શકશે. તો જ છે આપણે કપાસની આગામી છે ખેતી કરી શકશું, અને તો જ આગામી વાવેતર વધારી શકશું, અને તો જ MSP ના હોબાળા છે બંધ થઈ શકશે. ખુલ્લા માર્કેટોમાં છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે. હવે મળીએ એક નવા ભાગ સાથે મિત્રો. ભાગ અહીંયા લાંબો થઈ જતા છે, આપણે નવી માહિતી અલગ ભાગમાં ફરીવાર કપાસના ભાવ અને તમામ મુદ્દાઓ સાથે હાજર કરીશું નવો ભાગ. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને આ ભાગમાં હજી પણ કાંઈ ખામી લાગતી હોય તો કોમેન્ટ કરીને તમે સજેશન આપી શકો છો. ભાગને લાઈક અવશ્ય કરો અને બધા ખેડૂતો સુધી કપાસના છે ભાગને શેર કરો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.